નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 4 જેનું નામ છે મારી વાર્તા. આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પીડીએફ જોવા માટે, પ્રોજેક્ટની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો. જે આપ શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે તમને વિષય બતાવશે. પ્રોજેક્ટ બતાવશે. પ્રોજેક્ટ બુક પસંદ કરશો એટલે તમને પ્રોજેક્ટના નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો એટલે વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 4. પ્રોજેક્ટનું નામ છે મારી વાર્તા. આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે. આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા, દાદા દાદીના મુખે કહેવાતી જશે. આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે. આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે સાંભળેલી વાર્તા હોય તે સાંભળેલી વાર્તા આપણે લખવાની છે. તો તમે સાંભળેલી વાર્તા અહીં ટૂંકમાં લખી શકો. અહીં હું નમૂના રૂપે એક વાર્તા આપું છું. આ વાર્તા જો આપને પસંદ પડે તો આપ આ વાર્તા પણ લખી શકો છો. વાર્તાનું નામ છે કરતા હોય સો કીજીએ. અને કોની પાસેથી સાંભળી? તો કે મેં મારા દાદી પાસેથી સાંભળી છે. તમે જેમની પાસેથી સાંભળી હોય તેનું નામ તમે લખી શકો. તો ચાલો વાર્તા જોઈએ. કલવો કાગડો આખો દિવસ ગામ આખાના દરેક ઘરેથી લાગ જોઈને ખાવાનું લઈ આવે. પછી નદીને કિનારે ઝાડ પર બેસી નિરાંતે ખાય. તે દરરોજ બગલાને માછલા પકડતા જુએ. ક્યારેક બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે આપે. થોડા દિવસોમાં કાગડો અને બગલો ભાઈબંધ થઈ ગયા. બગલો દરરોજ ઊંચે ઉડે, પાણીમાં જુએ, માછલું દેખાય કે સર કરતો નીચે આવે અને પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખી માછલું પકડી પાડે. બગલાને મોટી પાંખ, લાંબી ચાંચ અને જોર ઘણો, એટલે સહેલાઈથી તે આ કામ કરી શકે. એક દિવસ કાગડાને વિચાર આવ્યો કે હું પણ બગલાની જેમ માછલા પકડું તો મારે ગામ આખામાં ભટકીને ખાવાનું શોધવું ન પડે. નદીને કિનારે શાંતિથી રહી શકું અને બગલાની ગરજ મટે. એવું વિચારી કાગડો આકાશમાં ઉડ્યો. પાણીમાં નજર કરીને જુએ તો નીચે છીછરા કાદવ અને શેવાળવાળા પાણીમાં થોડા માછલા દેખાયા. એટલે ઊંચા પગ કરી હતું એટલું જોર કરી અને પાણીમાં પડ્યો. છીછરા પાણીમાં પડતા વેત તેની ચાંચ ચીકણી શેવાળમાં ફસાઈ ગઈ. મોં અને આંખ કાદવથી ખરડાઈ ગયા. પૂંછડી પાણી બહાર રહી ગઈ અને ઊંધા માથે પટકાયેલા કાગડાભાઈ તડફડવા લાગ્યા. કલવા કાગડાને તડફડતો જોઈ બગલો ત્યાં આવી પહોંચ્યો અને તેને પૂંછડીએથી પકડી બહાર ખેંચી કાઢ્યો. કલવો કાગડો શરમાઈ ગયો અને બગલો જતા જતા કહેતો ગયો કે કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કાંઈ, માથું રહે શેવાળમાં ને ઊંચા રહે બે પગ. આવી રીતે કલવાભાઈને છેવટે સમજ પડી કે કોઈનું આંધળું અનુકરણ એ મૃત્યુનું કારણ બની શકે છે. ત્યાર પછી કાગડાએ બીજાનું અનુકરણ કરવાનું બંધ કરી દીધું. તો આ પ્રકારે વાર્તા છે તે આપણે જોઈ. હવે આ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે? તો આ વાર્તામાંથી વિદ્યાર્થી મિત્રો આપણને એ શીખવા મળે છે કે આપણે કોઈનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ. આપણી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ કહે
તે પ્રકારે આપણે ન કરતા આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને આપણે નિર્ણયો લેવા જોઈએ, જેથી કરીને કલવા કાગડાની જેમ આપણે હેરાન થવું ન પડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો પ્રોજેક્ટ નંબર 4 છે તે પૂરો થાય છે. આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિ મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફ બિલકુલ ફ્રીમાં જોવા મળશે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો ફરી મળીશું આપણે નવા પ્રોજેક્ટ સાથે. ત્યાં સુધી આવજો.